નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એનજે એજ્યુકેશન ઓફ કોમર્સમાં. મારી ચેનલને જોવા બદલ, સબસ્ક્રાઈબ કરવા બદલ, શેર કરવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. કોમેન્ટ કરતા રહેજો, સૂચનો આપતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા સ્ટાફિંગ વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ 4 પ્રકરણ શીખી ગયા છો. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, ત્યારબાદ સંચાલનના સિદ્ધાંતો, ત્રીજું પ્રકરણ આયોજન, ચોથું વ્યવસ્થા તંત્ર અને પાંચમું આપણે કર્મચારી વ્યવસ્થા વિશે શીખીશું. સર્વપ્રથમ કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ એટલે કે એનો અર્થ. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા, આ બધાય કામ જેમાં કરવામાં આવે એ આખું તંત્ર એટલે કર્મચારી વ્યવસ્થા. અથવા એમ કહો કે કર્મચારીની ભરતીથી ચાલુ કરી અને નિવૃત્ત થાય અથવા નિવૃત્ત પછીના પણ ઘણા લાભો કર્મચારીને આપવામાં આવે છે, જેમ કે પેન્શન વગેરે. તો ત્યાં લગીનના બધા કાર્યોનો સમાવેશ કર્મચારી વ્યવસ્થામાં થઈ જાય. એકદમ સિમ્પલ 3 થી 4 વાક્યોમાં મેં તમને કર્મચારી વ્યવસ્થા એટલે શું સમજાવ્યું. તમે તમારી ટેક્સ્ટ બુક સામે રાખજો. હંમેશા ટેક્સ્ટ બુક સામે રાખશો તો બહુ સરળતાથી સમજાશે દરેક મુદ્દા. હવે કર્મચારી વ્યવસ્થાના લક્ષણો જોઈએ. પહેલું, સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનના ઘણા બધા કાર્યો છે: આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ અને કર્મચારી વ્યવસ્થા. એમાં આપણો ત્રીજો પાઠ છે આયોજન, ચોથો પાઠ છે વ્યવસ્થા તંત્ર, પાંચમો છે કર્મચારી વ્યવસ્થા, છઠ્ઠું છે દોરવણી અને સાતમો છે અંકુશ. આમ આ 5 સંચાલનના જે કાર્યો છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ. એમાં જે કર્મચારી વ્યવસ્થા છે એ સૌથી અગત્યનું કાર્ય છે. કેમ કે કર્મચારી એ જીવંત વ્યક્તિ છે. એટલે જે જીવંત વ્યક્તિ સાથેના સંચાલન સાથે સંકળાયેલું આ કાર્ય છે, તેથી સૌથી અગત્યનું કાર્ય બને છે. બીજું, કાયમી પ્રક્રિયા. આપણે વ્યાખ્યામાં જ સમજી ગયા. કર્મચારીઓને મેળવવા, જાળવવા, કેળવવા અથવા ભરતીથી લઈને ઠેઠ નિવૃત્તિ પછીના કાર્યો સુધી કર્મચારી વ્યવસ્થા સંકળાયેલું છે. ઉપરાંત બરોજના એકમના કાર્યો તો કર્મચારી જ કરે છે. તો આ દ્રષ્ટિએ પણ જોઈએ તો કર્મચારી વ્યવસ્થા જે છે એ કાયમી પ્રક્રિયા બને છે. એકમ શરૂ થાય ત્યાંથી એકમ બંધ થાય ત્યાં સુધી આ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય એમને અકબંધ રહે છે અને દરરોજ કરવાનું રહે છે. કર્મચારી વ્યવસ્થા વિના એકમનું અસ્તિત્વ જ શક્ય નથી. ત્રીજું, માનવ સંબંધો સાથે નિસ્બંધ. એ આપણે આગળ પણ શીખી ગયા કે કર્મચારી વ્યવસ્થા એ જીવંત વ્યક્તિ સાથે સંકળાયેલ કાર્ય છે. એમાં કર્મચારીઓને મેળવવા, એને કેળવવા, જાળવવા, એટલે કે જે કર્મચારી આપણે એકમમાં રોયકા છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થાય, એ કર્મચારી પાસેથી એનું શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે મેળવી શકાય, તદુપરાંત એની લાગણી અને સ્વમાન પણ ન ગવાય. તો કર્મચારી વ્યવસ્થા એ જળ કાર્ય નથી. આપણે એક યાદ રાખજો, કેમ કે માનવ સાથે એને કાર્ય કરવાનું છે તો માનવીની પણ અમુક મર્યાદાઓ આવે છે. લાગણી, માન, સ્વમાન, એના સામાજિક પ્રાણી છે વગેરે વગેરે ઘણા બધા એની સાથે પાસાઓ સંકળાયેલા હોય છે. તેથી કર્મચારી વ્યવસ્થાઓમાં એ જીવંત વ્યક્તિ સાથે કામ કરવાનું હોવાથી તેની સાથે માનવતાભર્યું વર્તન કરવું ખૂબ જરૂરી હોય છે. આ પણ એક કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વનું લક્ષણ છે. ચોથું, પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. કર્મચારી વ્યવસ્થામાં જ્યારે તમે યોગ્ય કર્મચારીની પસંદગી કરશો, તમે યોગ્ય લાયકાત ધરાવતા, યોગ્ય આવડત ધરાવતા,
વ્યવસ્થિત જગ્યાએ જે વ્યક્તિ લાયક હોય એ જગ્યાએ તમે એની ભરતી કરશો તો સ્વાભાવિક છે કે એકમનું કાર્ય જે છે એ ગતિશીલ બને છે. તો આ પણ એક મહત્વનું લક્ષણ છે. અન્ય કાર્યો સાથે સંબંધ, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આજે બીજા પણ સંચાલનના કાર્યો જે છે એ બધા જ ની સાથે કર્મચારી વ્યવસ્થાનો સંબંધ છે. એ જ્યારે તમે પ્રકરણ શીખાઈશો અથવા શીખશો ત્યારે એનો અનુબંધ લઈ લેવો. આયોજન સાથે કેવી રીતે કર્મચારી વ્યવસ્થા સંકળાયેલું છે, વ્યવસ્થા તંત્ર સાથે કેમ, હવે આગળ છઠ્ઠું પ્રકરણ જોશું, દોરવણી, અંકુશ, એમાં પણ કર્મચારી વ્યવસ્થામાં કઈ રીતે કર્મચારી સાથેનો નિસ્બંધ છે વગેરે. છઠ્ઠું, વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ માત્ર એકમમાં કર્મચારી મેળવી લીધા, કર્મચારીની ભરતી કરી લીધી, બસ પૂરું થઈ ગયું એમ નહીં, પણ કર્મચારીના વિકાસનું કાર્ય પણ એમાં સમાયેલું છે. એ આપણે આગળ જોશું. આ જ પ્રકરણમાં મુદ્દો જોશું, તાલીમ અને વિકાસ. એ આગળ આપણે એ પ્રકરણમાં આ જ પ્રકરણમાં મુદ્દો જોશું કે ભાઈ વિસ્તૃત પ્રવૃત્તિ છે. ખાલી તમે મેળવો જાળવો એની તમે કાળજી રાખો એટલી વાત પૂરતી અહીંયા પૂરું નથી થઈ જતું, પણ કર્મચારીનો પણ વિકાસ થવો જોઈએ એકમની સાથે સાથે, એ પણ અહીંયા જોવામાં આવે છે. અને છેલ્લે આ મૂડી ખર્ચ છે. હવે મહેસૂલી અને મૂડી, તમે કોમર્સ ભણો છો એટલે તમને થોડુંક સમજે. મહેસૂલી ખર્ચ એટલે ટૂંકા ગાળાનો ખર્ચ, અને મૂડી ખર્ચ એટલે લાંબા ગાળાનો ખર્ચ, જેનો લાભ કંપનીને બહુ લાંબા સમય સુધી મળવાનો હોય એ પ્રકારનો ખર્ચ. એટલે મૂડી ખર્ચ આપણે નામાના મૂળ તત્વો શીખા હોય તેમાં આવ્યો એક જમીન ખરીદીએ તો જમીન આપણે ઘડીએ વળીએ તો ખરીદીને વેચીએ નહીં, તો એ મૂડી ખર્ચ કહેવાય. અને સામાન્ય તમે મજૂરી ચૂકવો, સ્ટેશનરીનો બિલ ચૂકવો તો એ મહેસૂલી ખર્ચ છે, અને જમીન ખરીદવી એ મૂડી ખર્ચ છે. તો એ જ રીતે તમે કોઈ કર્મચારીને રોકો છો, એની ભરતી કરો છો, એની પસંદગી, તાલીમ અને વિકાસ માટે તમે જે કાંઈ ખર્ચ કરો છો એ તમારો મૂડી ખર્ચ છે. એ ખર્ચ તમે જે કર્મચારી પાછળ કરો છો એનો લાભ તમને ખૂબ લાંબા સમય સુધી મળવાનો છે. આમ કર્મચારી વ્યવસ્થા એ મૂડી ખર્ચ છે. આમ આપણે કર્મચારી વ્યવસ્થાના આ 7 લક્ષણો જોયા. હવે બીજો ટોપિક છે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આપણે જોઈએ. વોટ, શું સાહેબ તમે શું દેખાડો છો? આ યસ, હું તમને જે તમારી સ્ક્રીન ઉપર જે તમને આવે છે એ જ દેખાડું છું. શું છે આ? ડેડ બોડી, મૃત શરીર. વોટ, શું મૃત શરીર? હા. કેમ મૃત શરીર દેખાડ્યું મેં? વિદ્યાર્થી મિત્રો, તમે કલ્પના કરો, વ્યક્તિમાં પ્રાણ હોય તો એ વ્યક્તિ હલનચલન કરશે, તો વ્યક્તિનું મહત્વ છે. વ્યક્તિ મૃત થઈ જાય એટલે શું કરશે? કાંઈ એને દફનાવી દેવામાં આવશે અને કાંઈ એને બાળી દેવામાં આવશે. તો બસ આ જ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ છે. એટલે કે કોઈ પણ વ્યવસ્થા તંત્ર જો એક કર્મચારી વિનાનું હોય તો એ આત્મા વગરના શરીર જેવું છે. જો આ જ મૃત શરીરમાં એનો આત્મા હોય તો એ વ્યક્તિનું મહત્વ છે, પણ નથી તો એને દફનાવી દેવામાં આવશે અથવા તો બાળી દેવામાં આવશે. એ જ રીતના એકમમાં પણ કોઈ પણ વ્યવસ્થા તંત્ર હોય એમાં પણ કર્મચારી નથી તો એ નિષ્પ્રાણ છે, એનું કોઈ મહત્વ હોતું નથી. તો જસ્ટ એક વાક્યમાં આપણે સમજવું હોય કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, તેમ કહી શકાય કે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર આત્મા વગરના શરીર જેવું છે. હવે એના આપણે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા સમજી લઈએ. જો વિદ્યાર્થી મિત્રો, મેં એક અહીંયા નવીન ટ્રાય કર્યું છે. હું અહીંયા ટેક્સ્ટ બુકનું એક પન્નું પણ રાખું છું. ઘણી વખત એવું બને કે તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય અને ઘણીવાર ટાવરનો પ્રોબ્લેમ હોય અથવા ઘણીવાર બીજો પ્રોબ્લેમ હોય, વિડીયો ઝાંખો દેખાતો હોય તો કદાચ તમને બાજુનું આ પેજ ચોખ્ખું ન દેખાય,
પણ આ પેજ મેં જે અહીંયા સામે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ટેક્સ્ટ બુકનું જ છે, તો તમે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 51 પણ જોઈ શકો છો. તો પહેલી વાત તો એ છે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ મેં તમને સમજાવી દીધું કે આપણે લક્ષણમાં પણ જોઈ ગયા, જળ વ્યક્તિ છે, જળ નથી, એ જીવંત વ્યક્તિ છે, એની સાથે કામ લેવાનું છે. તો કર્મચારી વ્યવસ્થાનું જે મહત્ત્વ જે છે એ ખૂબ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ નહીં હોય પણ કદાચ તમે આગળ બીકોમ એમકોમમાં તમે જ્યારે જાશો ત્યારે હવે નવો એક વિકાસ, એક નવો મુદ્દાનો વિકાસ થાય છે એકાઉન્ટમાં. થોડોક અલગ વિષયની વાત કરું છું. માનવ સંપત્તિના હિસાબ હવે એક નવો અભિગમ ડેવલપ થાય છે કે ભાઈ તમે યંત્રો વગેરે જળ તમે જોયું હશે મિલકત લેણા ને મૂડી દેવા ને બધું તમે જોવો છો, બધું મિલકતો અને મૂડીને દેવા અને લેણાને, પણ એમાં ક્યાંય તમે કર્મચારીઓનું મેન્શન કર્યું? તો હવે એક નવો અભિગમ પણ વિકસિત થાય છે. તમે જ્યારે આગળ આવશો ત્યારે આપણે એ તમે સમજી લેજો. અત્યારે આપણે એની કોઈ ચર્ચા કરવાની નથી. એટલે કર્મચારી જે છે એનું ખૂબ મહત્ત્વ છે એકમમાં. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પહેલો મુદ્દો છે ચાલક બળ. કોઈ પણ એકમનું ચાલક બળ છે કર્મચારી. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી છે એના કારણે જ એકમ ચાલે છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. સિમ્પલ વસ્તુ છે. કર્મચારી છે તો એકમ છે. બીજું, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. પ્રવૃત્તિઓને ગતિ મળે છે. ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. કાર્યને આગળ વધારવું, કેટલી ઝડપે આગળ વધારવું, કેટલા દિવસમાં પૂરું કરવું, આ વગેરે કર્મચારી વ્યવસ્થાઓ પર ડિપેન્ડ કરે છે. ત્રીજું, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી, જે આપણે આગળ લક્ષણમાં સમજી ગયા પણ હજી કહી દો, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, સંકલન વગેરે જે કાર્ય છે એ બધા જ કાર્યો માટે કર્મચારીની વ્યવસ્થા કરવી ખૂબ મહત્વની છે. ચોથું, એકમના હાથ પગ છે. આગળ તમે જોયું હશે કે જો આયોજન મગજ હોય ને, આપણે એક વાક્ય આવ્યું હતું કે આયોજન જે છે એ સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. આયોજન છે એ મગજ છે, તો કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ છે. એટલે કે ગમે તેટલું તમે આયોજન કરો, ગમે તેટલું તમે પ્લાનિંગ કરો, બહુ સરળ સચોટ આયોજન હોય, પણ એને અમલ કરવાવાળા કર્મચારી જ ન હોય તો એ આયોજન સફળ થશે નહીં. આમ કર્મચારી વ્યવસ્થા જે છે એનું ખૂબ મહત્ત્વ વ્યવસ્થા તંત્રમાં છે, એકમમાં રહેલું છે. તો આ 4 મુદ્દા આપણે જોયા. ફરીથી, ચાલક બળ, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી, અને એકમના હાથ પગ. હવે આપણે બીજા 5, 6, 7 અને 8 મુદ્દા પણ જોઈ લઈએ. કર્મચારીઓમાં સંતોષ એ કર્મચારી વ્યવસ્થાનો 5મો મુદ્દો છે. જે એકમમાં કર્મચારીઓ કામ કરે છે ને જોબ સેટિસ્ફેક્શન, આ પણ એક અલગ મુદ્દો છે. એ પણ તમારે બીબીએ બીકોમમાં પણ આ મુદ્દો આવશે આગળ. જોબ સેટિસ્ફેક્શન, કે તમે જે કાર્ય કરો છો કર્મચારી એકમમાં એનો સંતોષ, એની આપણે ચર્ચા નથી કરવી. ઊંડાણમાં તો વિદ્યાર્થી મિત્રો ઘણું બોલી શકાય એવું છે, પણ આપણે ટૂંકમાં ચર્ચા કરીએ કે કોઈ કર્મચારી એકમમાં કાર્ય કરે છે તો એ કર્મચારીઓને ફરિયાદો પણ હોય, એને કોઈ મુશ્કેલીઓ પણ હોય, તેનો ઝડપથી નિકાલ કરવો જોઈએ, અને એકમના કાર્યનું યોગ્ય આયોજન કરવું જોઈએ, અને યોગ્ય વહેંચણી કરવી જોઈએ કર્મચારીઓ વચ્ચે, જેથી કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. કોઈ મહિલા કર્મચારી કામ કરતા હોય, અને સ્વાભાવિક છે કે નાના બાળકો હોય, તો એક એના માટે નાના બાળક હોય જે માનું સ્તનપાન કરતું હોય, તેના બાજુમાં જે કાર્યસ્થળ હોય ને બાજુમાં જ ઘોડિયાઘર રાખવું જોઈએ, કે જેથી મા દીકરાને ઝડપથી એને દૂધ પીવડાવી શકે. તો આ એક તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ કર્મચારીઓમાં સંતોષ રહેવો જોઈએ. એ કાર્ય સંતોષ ક્યારે ઊભો થશે કર્મચારીઓમાં? જ્યારે તમે એની મુશ્કેલીઓ સમજશો, જ્યારે તમે એને યોગ્ય વહેંચણી કરશો, જ્યારે એને મનગમતું કામ તમે એને આપશો,
એની ફરિયાદો છે એનો નિકાલ કરશો ત્યારે એની અંદર સંતોષ ઉત્પન્ન થશે. છઠ્ઠું, સંબંધોમાં સંવાદિતા. જો તમે યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીઓની નિમણૂક કરી હશે, અને બીજું યોગ્ય કર્મચારીને યોગ્ય જગ્યાએ અને એને સંતોષકારક કામ જો તમે આપ્યું હશે, તો જે કોઈ સપાટીઓ, ઉચ્ચ સપાટી, નિમ્ન સપાટી, તળ સપાટી, આ બધા જ કર્મચારીઓ એક સંકલનબદ્ધ કામ કરશે અને બધા જ સંબંધમાં સંવાદિતાનો એક પ્રકારની સુગંધ ભળશે. તો સંબંધોમાં સંવાદિતા એ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ દર્શાવતો આ મુદ્દો છે. સાતમું, એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. તમે કર્મચારીનું ધ્યાન રાખશો તો કર્મચારી તમારો એકમ સંભાળી લેશે, આખો તમારો ધંધો સંભાળી લેશે. વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓ જીવંત વ્યક્તિ છે, એનો વિકાસ થશે એટલે ઓટોમેટિક એકમનો વિકાસ થશે. આમ કર્મચારીના વિકાસ સાથે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી સાથે એકમની પ્રતિષ્ઠા પણ વધે છે. અને છેલ્લે સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા એ મહિના 2 મહિના કે એકાદ 2 દિનનું કાર્ય નથી, એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી એકમ ચાલુ છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને ત્યાં સુધી આ કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેવાનું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ, એના લક્ષણ અને એનું મહત્ત્વ સમજ્યા. હું આશા રાખું છું કે તમને આ મુદ્દો સમજવામાં આ વિડીયો ખૂબ ઉપયોગી નીવડે. સર્વ કોઈ આનંદમાં રહ્યો, ખૂબ મજા કરો, સાથે સાથે ભણતા પણ રહ્યો અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહ્યો, એવી કામના સાથે આભાર.